યુ ઓલ આર વેલ એન્ડ ફાઇન. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો આપણો નવો એક્સપિરિયન્સ, જેમાં આપણે એક નાનકડો ટોપિક ભણીશું. રાઈટ, આ નવા એક્સપિરિયન્સથી કઈ રીતે તમને કેવું લાગે છે, રાઈટ, જરૂરથી જણાવજો. કે ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આગળનું ચેપ્ટર, ટોપિક આપણો આગળનો નેક્સ્ટ, કે જે આપણે ભણી રહ્યા હતા પી વિભાગના તત્વો. રાઈટ, તો પી વિભાગના તત્વો. તો આ પી વિભાગના તત્વોની અંદર આપણે સમૂહ નંબર 16 જોઈ રહ્યા હતા. રાઈટ, સમૂહ નંબર 16 આપણે સમૂહ નંબર 15 કમ્પ્લીટ કરી દીધો અને સમૂહ નંબર 16 જોઈ રહ્યા હતા. અને સમૂહ નંબર 16 ની અંદર પણ ઓક્સિજનની આપણે વાત કરી લીધી ને હવે આપણે સલ્ફર વિશે વાત કરી રહ્યા છીએ. રાઈટ, તો સલ્ફર વિશે આપણે વાત કરતા હોઈએ અને એની અંદર પણ આપણે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફરના અપર રૂપો વિશે વાત કરી દીધી હોય. અને આ લેક્ચરમાં સ્પેસિફિક આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ? તો આ લેક્ચરમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સલ્ફરના ઓક્સો એસિડ. સલ્ફરના ઓક્સો એસિડ. ચાલો, તો સલ્ફરના ઓક્સો એસિડ સ્ટાર્ટ કરતા પહેલા ઓક્સો એસિડ તો આપણે એકવાર આગળ પણ ભણી ગયા છે. યાદ કરો આપણે ક્યાં ઓક્સો એસિડ ભણેલા હતા? રાઈટ, યાદ કરો. હા, સલ્ફરના ઓક્સો એસિડ ભણતા પહેલા આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ ભણી ગયા હતા. યાદ છે? હા, એનું ટેબલ આપણે જોયું હતું. એની અંદરના ઓક્સિડેશન અવસ્થા, એની બેઝિકતા, એના નામ, રાઈટ, આ બધું આપણે જોયું હતું. તો સેમ આપણે આ સલ્ફરના ઓક્સો એસિડ પણ જોઈશું, પણ એટલું ડિટેલિંગમાં આપણે નથી જોવાનું. રાઈટ, કેમ કે એટલું બધું ડિટેલમાં આપણને આપેલું નથી. તો એટલી બધી ડિટેલ આપણને અંદર આપેલી નથી, પણ જેટલી બેઝિક વસ્તુઓ છે ને, જેટલું ડિટેલમાં આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ જોયા હતા એટલા ડિટેલમાં આપણે નથી જોવાનું. રાઈટ, પણ કેટલાક બેઝિક આપણને આપેલા છે, એના સ્ટ્રક્ચર આપેલા છે, એની ઓક્સિડેશન અવસ્થા તમે કાઢી શકો. રાઈટ, પણ એના બધાના નામ છે ને બધાના નથી આપેલા, પણ આપણે બધાના લખી લઈએ. રાઈટ, સ્ટ્રક્ચર આપણે પોસિબલ હોય તો મેક્સિમમ સ્ટ્રક્ચર પણ આપણે ડ્રો કરીશું, પણ બધાના આપણે નામ થોડા વ્યવસ્થિત રીતે લખી લઈએ. રાઈટ, તો આપણને ધ્યાનમાં રહે કે કયા એસિડ છે. હવે એ નામ જે છે બધા ગોખવાના જરૂર નથી. અમુક જે ઇમ્પોર્ટન્ટ એસિડ છે જે આપણે યુઝ કરીએ છીએ એના સ્ટ્રક્ચર જોઈશું, બાકીના આપણે ખાલી નામ લખી રહીશું. રાઈટ, ચાલો તો શરૂ કરીએ છીએ. પહેલો અને બહુ બેઝિક સ્ટાર્ટ કરીએ છીએ એસિડ કયો? તો કે H2SO3. H2SO3. રાઈટ, બહુ બેઝિક છે. અને આપણે કહીશું સલ્ફ્યુરસ એસિડ. રાઈટ, સલ્ફ્યુરસ એસિડ. રાઈટ, સલ્ફ્યુરસ એસિડ. રાઈટ, બેઝિક એસિડ છે. અને બીજું એનું સ્ટ્રક્ચર જે પણ આપણે ડ્રો કરીશું ને, કઈ રીતે ડ્રો કરીશું એસિડનું સ્ટ્રક્ચર? તો આપણે કહીએ છીએ સલ્ફર ડબલ બોન્ડ O. રાઈટ, બે હાઇડ્રોજન છે તો આપણે કહીશું OH અને OH. રાઈટ, ચાલો, સલ્ફર પાસે ટોટલ હોય 6 ઇલેક્ટ્રોન. તો અહીંયા જો 4 જ ઇલેક્ટ્રોન એના વપરાયા છે, તો એક લોન પેર ઇલેક્ટ્રોન બચેલું હશે, જેને આ રીતે અંદર આપણે દર્શાવીશું. ફાઇન, તો આ થયો સલ્ફ્યુરસ એસિડ, પહેલો એસિડ, બેઝિક એસિડ. બીજો આપણે કહીએ છીએ H2SO4. રાઈટ, H2SO4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સલ્ફ્યુરિક એસિડ આપણને ધ્યાનમાં જ છે, સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ કઈ રીતે કહીશું? ચાલો, સલ્ફ્યુરિક એસિડ. હવે જો આ બધાની ઓક્સિડેશન અવસ્થા તમે કાઢી શકો. રાઈટ, તમે જાતે કાઢી શકો છો, એમાં કંઈ છે નહીં. કે સલ્ફ્યુરસ એસિડ છે એની ઓક્સિડેશન અવસ્થા, તો આની કહીએ છીએ -2, આની કહીએ છીએ -2, આની કહીએ છીએ -2, આની +1 અને આની +1. તો કેટલી થવી જોઈએ? ચાલો, તો આની થવી જોઈએ +4. તો ઓક્સિડેશન અવસ્થા તમે જાતે કાઢી શકો છો, એમાં એટલું બધું કંઈ છે નહીં, તમને ધ્યાનમાં આવી જશે. ફાઇન, ચાલો, સલ્ફ્યુરિક એસિડ. રાઈટ, હવે ડાયબેઝિક છે, ટ્રાયબેઝિક છે, એ પણ તમને ધ્યાનમાં આવી જાય. રાઈટ, સલ્ફ્યુરિક એસિડ. તો આ આપણી પાસે છે એ ડાયબેઝિક છે. કઈ રીતે? તો કે OH એવા બે બંધ છે, તો અહીંયાથી H+ જાય ને અહીંયાથી પણ H+ થાય, તો આ ડાયબેઝિક છે. ચલો, સલ્ફ્યુરિક એસિડનું પણ સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો આપણને ધ્યાનમાં આવે. ચલો, તો સલ્ફ્યુરિક એસિડ, તો એમાં પણ આપણે કહીશું સલ્ફર ડબલ બોન્ડ ઓક્સિજન, ડબલ બોન્ડ ઓક્સિજન, અને અહીંયા OH અને OH. રાઈટ, મેક્સિમમ અવસ્થા ધરાવતી સલ્ફરનું જો આમાં સલ્ફરની હશે +6 અવસ્થા. રાઈટ, +6 અવસ્થા હશે, ઓક્સિડેશન અવસ્થા, અને આ પણ ડાયબેઝિક પ્રકારનો એસિડ થશે. ધ્યાનમાં આવશે. રાઈટ, ચલો, તો આ થયો સલ્ફ્યુરિક એસિડ. હજી એક સલ્ફર ધરાવતો હજી એક એસિડ છે જેને પણ આપણે જોઈ લઈએ, એ છે H2SO5. રાઈટ,
નેક્સ્ટ કહીએ છીએ ત્રીજો એ છે H2SO5. જુઓ હવે એનું નામ આઈ થિંક એના વિશે આપણે ડિટેલ નથી આપેલી, પણ છતાં આપણે જોઈ લઈએ H2SO5, રાઈટ. ચાલો એનું નામ કહીએ છીએ, આને આપણે કહીશું પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ અથવા તો પેરોક્સો સલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, મોનો અથવા તો કેમ કે ડાયસલ્ફ્યુરિક એસિડ હમણાં આવશે, H2SO8 ડાયસલ્ફ્યુરિક એસિડ હોય ને આ મોનોસલ્ફ્યુરિક એસિડ હોય, તો આપણે કહીશું આ મોનોસલ્ફ્યુરિક એસિડ, રાઈટ. ચાલો એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ છીએ. હજી આમાં એક જ સલ્ફર છે, એક જ સલ્ફર કરીએ, ડબલ બોન્ડ O, રાઈટ. બીજું જુઓ આ છે પેરોક્સો. પેરોક્સો જ્યારે પણ આવે એટલે મેં તમને કીધું કે ઓક્સિજન અને ઓક્સિજનનું લિંકેજ હોવું જોઈએ, અને એક જ સલ્ફરની અંદર તો ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન, આ પેરોક્સો લિંકેજ થઈ ગઈ, રાઈટ. અને આ બીજું જે OH છે આ બીજું OH થઈ ગયું, રાઈટ. તો પેરોક્સો જ્યારે પણ હોય તો કોઈ એક પેરોક્સો લિંકેજથી જોડાયેલો હોવો જોઈએ. બીજું સલ્ફર કહીએ છીએ, સલ્ફરની 6 ઓક્સિડેશન અવસ્થા, અને અહીંયાથી એક ઓક્સિજન હજી બાકી છે તો આ રહ્યો બીજો ઓક્સિજન. આ થશે પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ H2SO5. નામ યાદ રાખીશું. ચાલો ઓક્સિડેશન નંબર કાઢીએ છીએ. ઓક્સિડેશન નંબર આનો હોય +1, રાઈટ. ચાલો કઈ રીતે કાઢીએ? ઓક્સિડેશન નંબર આનો હોય +1, રાઈટ. આનો હોય ચલો પેરોક્સો બોલો જોઈએ. પેરોક્સો લિંકેજ હોય તો એની અંદર ઓક્સિજનનો કેટલો હોય? -1. યસ એક્ઝેક્ટલી, રાઈટ. અહીંયા હોય -2, અહીંયા પણ હોય +1, અહીંયા પણ હોય -2 અને -2. ચાલો કરો જોઈએ તો થશે આપણી પાસે +4 થવો જોઈએ. આડશે કઈ રીતે થયું છે, રાઈટ. તો આ +1 ટોટલ કરશો તમે તો +1 +1 આ થશે +2, અને આ ટોટલ +8 તો +6, સોરી +6, રાઈટ. તો આનો થશે +6. ફાઇન, ધ્યાનમાં આવશે, રાઈટ. H2SO5. તો હવે આ જે છે ને ટોટલ આપણને આપેલા 3 જ છે એમાં એક જ સલ્ફર હોય. હવે બધા ડાય સલ્ફર વાળા છે, રાઈટ. એટલે આગળ ડાય લગાડીશું આપણે, બધાનો ઓલમોસ્ટ ડાય છે. ચાલો શરૂ કરીએ છીએ. આપણને આપેલું છે કે જો હવે આપણે સિરીઝ જોઈએ છીએ. આપણને જો ડાયરેક્ટ કહી દીધું છે કે H2SX અને આ જે છે S2OX. X તરીકે શું હોઈ શકે? તો કે X તરીકે 2 થી લઈને 8 સુધીના બધા હોઈ શકે. H2 8 સુધી હોઈ શકે, પણ આપણે બધાના સેપરેટલી જોવાના છીએ. ચાલો પહેલું આપણે શરૂ કરીએ છીએ, રાઈટ. બધાના આપણે પોસિબલ બધાના આપણે સ્ટ્રક્ચર નથી ડ્રો કરવાના, કેમ કે એટલું બધું આપણે કંઈ કામ નથી. પહેલું આપણે લખીએ છીએ એ છે H2S2O2, રાઈટ. આને આપણે કહીશું, આ કયો છે તો કે આ છે થાયોસલ્ફ્યુરસ એસિડ. થાયોસલ્ફ્યુરસ એસિડ, એસિડ H2S2O2, રાઈટ. સેમ H2S2O3 પણ છે, રાઈટ. તો H2S2O3 એને આપણે કહીશું ડાયસલ્ફ્યુરિક એસિડ. ડાયસલ્ફ્યુરિક એસિડ, ડાયસલ્ફ્યુરિક એસિડ, રાઈટ. જુઓ સેમ આના જેવું છે ડાયસલ્ફ્યુરસ એસિડ, એ છે H2S2O5, રાઈટ. H2S2O5 એ છે ડાયસલ્ફ્યુરસ એસિડ. તો આ બંનેને ભેગા લખીએ છીએ ડાયસલ્ફ્યુરસ એસિડ, રસ, રાઈટ. તો એ થશે ડાયસલ્ફ્યુરસ એસિડ. ચાલો સેમ આવે છે આપણને આ ડાયસલ્ફ્યુરસ કીધું, એવી જ રીતે આવશે ડાયથાયોનિક એસિડ અને ડાયથાયોનસ એસિડ, રાઈટ. એ બંને પણ આની જેમ જ છે. એ છે H2S2O4. H2S2O4 છે એને આપણે કહીશું ડાયથાયોનસ એસિડ. ડાયથાયોનસ એસિડ. અને સેમ H2S2O6 છે એને આપણે કહીશું O6, એને આપણે કહીશું ડાયથાયોનિક એસિડ. થાયોનિક એસિડ, રાઈટ. ચલો તો આ જે છે ને H2S2OX પ્રકારના આપણને કીધા હતા, રાઈટ. જેમાં 2 થી 8 પ્રકારના, એના આપણને નામ પણ અંદર નથી આપેલા, પણ અત્યારે આપણે એટલીસ્ટ આ લોકોના જે છે એ નામ તો યાદ રાખીશું,
રાઈટ, નામ યાદ રાખીશું કે જેથી આપણને ધ્યાનમાં રહે કે આ રીતના એસિડ છે. ફાઇન, તો આ આપણે નામ ધ્યાનમાં રાખીશું. હવેના બે જે છેલ્લા બાકી રહ્યા છે H2S2O7 અને H2S2O8 એ બંનેને આપણે સ્ટ્રક્ચર સાથે ડ્રો કરીશું. ફાઇન, ચાલો તો આ થયું. હવે બે રહ્યા છે કે જેને આ બંનેને આપણે સ્ટ્રક્ચર સાથે ડ્રો કરીશું. તો આપણે કહીએ છીએ નેક્સ્ટ, અને એ છે H2S2O7. H2S2O7 એને આપણે નામ પણ આપેલું છે, સ્ટ્રક્ચર પણ આપેલું છે. એને આપણે કહીશું પાયરોસલ્ફ્યુરિક એસિડ. પાયરોસલ્ફ્યુરિક એસિડ. ચાલો યાદ કરો, મેં તમને કીધું હોય કે પાયરો હોય ત્યારે શું થાય? પાયરો હોય આગળ લખેલું હોય પાયરો ત્યારે શું થાય? પાયરો હોય ત્યારે આપણે એવું કીધું હોય ફોસ્ફરસના ઓક્સો એસિડ. યાદ કરો ત્યારે આપણે એવું કીધું હતું કે આગળ જો પાયરો લખેલો હોય તો બે જે ઘટક છે, બે સલ્ફર કે બે ફોસ્ફરસ, એને કોનાથી જોડવાના? એક ઓક્સિજનથી જોડવાના. એટલે આ રીતે જોડાયેલા હશે. આ સલ્ફર, એની વચ્ચે ઓક્સિજન, અને એની વચ્ચે ઓક્સિજન અને પછી સલ્ફર. રાઈટ, આ છે પાયરો. રાઈટ, પછી સલ્ફ્યુરિક એસિડ જોડી દઈએ તો સલ્ફ્યુરિક એસિડ, આ બંનેને સલ્ફ્યુરિક એસિડ કરી દઈએ તો આ થશે સલ્ફ્યુરિક એસિડ. રાઈટ, આ થયો OH અને આ પણ થયો OH. ફાઇન, ચાલો આનો ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરો. ઓક્સિડેશન નંબર ફાઇન્ડ કરવા માટે ચાલો લખીએ છીએ. આ થશે -2, આ પણ થશે -2. આ બંનેનું એક સાથે લખી દઉં. આ -2, આ +1 એટલે આખાનું -1. આ -2, આ -2, આ પણ -2 અને આ આખાનું -1. ચાલો તો ટોટલ કેટલું થશે? તો ટોટલ કહીએ છીએ અહીંયા થવું જોઈએ આ સલ્ફર માટે ને આ સલ્ફર માટે. તો આ સલ્ફર માટે કહીએ છીએ આ થશે +6 અને આ સલ્ફર માટે પણ થશે +6. એટલે કે ટોટલ અહીંયા કેટલું થવું જોઈએ? +6 સલ્ફર. રાઈટ, ટોટલ બેયનું કરશો તો 12 થશે. અને બંનેને સેપરેટલી કરો, આપણને ધ્યાનમાં છે કે સેપરેટલી કઈ રીતે કરવાનું, તો આપણને ધ્યાનમાં છે તો એ રીતે આપણે કર્યું. ફાઇન, તો થવું જોઈએ +6. રાઈટ, ચલો હજી એક સ્ટ્રક્ચર બાકી રહ્યું અને એ સ્ટ્રક્ચર છે છેલ્લું. રાઈટ, H2S2O8 એટલે કે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. ખૂબ જ અગત્યનું, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. જુઓ આગળ ડાય આવ્યું. રાઈટ, આગળ ડાય આવે એટલે શું કહી શકીએ કે આગળ પેરોક્સો આવ્યું છે. પેરોક્સો આવ્યું એટલે શું હશે? વચ્ચે લિંકેજ, પેરોક્સો લિંકેજ હશે. તો આ રહ્યું સલ્ફર, આ રહ્યું ઓક્સિજન, આ રહ્યું પેરોક્સાઇડ અને આ રહ્યું સલ્ફર. બંને સાઈડ છે ડાયસલ્ફ્યુરિક એસિડ, તો આ રહ્યો સલ્ફ્યુરિક એસિડ. રાઈટ, તો આ પર સાઈડ પણ કરી દઈએ, આ રહ્યો સલ્ફ્યુરિક એસિડ. ફાઇન, આવડશે. રાઈટ, છે એકદમ ઈઝી, પણ નામ જે છે ને એ નામ યાદ રાખવા પડશે. રાઈટ, આને માર્શલ એસિડ પણ કહેવાય. માર્શલ એસિડ, પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ. અને આને ઓલિયમ પણ કહેવાય. ઓલિયમ. રાઈટ, આગળ હમણાં આવશે તે નેક્સ્ટ જ તે. તો આને ઓલિયમ પણ કહેવાય અને માર્શલ એસિડ પણ કહેવાય. ચલો, માર્શલ એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન નંબર આવશે કાઢતા. ચલો કરીએ છીએ. આ છે -2, આ પણ -2, આ -2 ને આ +1 એટલે અહીંયા થશે -1, આ પણ -2 અને પેરોક્સાઇડમાં હોય -1 તો થશે. ચાલો કાઢો જોઈએ કેટલું આવશે. તો આપણે કહીએ છીએ અહીંયા આવવું જોઈએ. ટોટલ કરો. સલ્ફર થશે -2 2 8 8 10 12. રાઈટ, તો થવું જોઈએ ટોટલ કેટલું થશે? ટોટલ અહીંયા પણ થશે સલ્ફરનો +6. રાઈટ, અહીંયા પણ થશે સલ્ફરના +6 ઓક્સિડેશન સ્ટેટ. રાઈટ, તો આ બંનેમાં સલ્ફરનું ઓક્સિડેશન સ્ટેટ થશે. રાઈટ, આ આપણને આપેલા છે અલગ અલગ જે સલ્ફરના ઓક્સો એસિડ છે એ. રાઈટ, જો બધાના સ્ટ્રક્ચર ને બધું તમારે યાદ નથી રાખવાનું, ખાલી જો તમે આના નામ યાદ રાખો ને તો પણ ઘણું છે. રાઈટ, સલ્ફરના ઓક્સો એસિડના બધાના સ્ટ્રક્ચર પણ જરૂરી નથી. તો સલ્ફ્યુરસ એસિડ, રાઈટ, સલ્ફ્યુરિક એસિડ, પેરોક્સો મોનોસલ્ફ્યુરિક એસિડ, અને આ જે વચ્ચેના જે છે ને એ 2 થી લઈને આ 5 કરી દો. રાઈટ, કેમ કે બાકીના તો આપણે જોયા હમણાં. રાઈટ, તો આ 2 થી લઈને 5 સુધીના છે, આમ તો 6 સુધીના છે. રાઈટ, 2 થી લઈને 6 સુધીના જે છે એ 2 થી લઈને 6 સુધીના જે છે એના ખાલી નામ યાદ રાખો, એના સ્ટ્રક્ચર નહીં યાદ રાખીએ તો પણ ચાલશે. રાઈટ, કેમ કે ઇમ્પોર્ટન્ટ આપણા માટે જેટલા સ્ટ્રક્ચર આપણને અંદર આપેલા છે એ આપણે લખેલા છે. આના પણ તમે સ્ટ્રક્ચર ફાઇન્ડ કરી શકો. રાઈટ, આનો પણ પ્રયત્ન કરો તો આનું પણ સ્ટ્રક્ચર તમને મળી જશે. પણ એટલું બધું આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે.
રાઈટ. તો હવે તમને ધ્યાનમાં આવવું જોઈએ કે આ શું છે. ઓકે, આવડશે આ રીતે કરતા આગળ, રાઈટ. તો આ થયા સલ્ફરના ઓક્સો એસિડ અહીંયા કમ્પ્લીટ. ફાઇન. ચલો, તો આપણા માટે આમ જોવા જઈએ તો આ હતું ડેમો લેક્ચર કહી શકાય, કે જે આપણે આ રીતે રેકોર્ડ કરવાના હતા, કે કેવું આપણને લાગે છે. તો જરૂરથી તમે શેર કરો કે તમને આ એક્સપિરિયન્સ કેવો લાગ્યો, રાઈટ. તો આગળના લેક્ચર આપણે કઈ રીતે રેકોર્ડ કરવા એ ધ્યાનમાં આપણને આવી શકે. કે ચાલો, તો આ લેક્ચર પૂરતા આપણે સલ્ફરના ઓક્સો એસિડ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો જોઈશું. ત્યાં સુધી સ્ટે સેફ, ટેક કેર. થેન્ક યુ સો મચ. ઓકે.